જય દ્વારકાધીશ. આપણા મલકમાં અત્યારે લગ્નોની બમબમાટ સિઝન ચાલી રહી છે અને ખૂબ બધા લગ્નો આપણે જોઈએ છીએ. આપણા લગ્નોની જે પરંપરા છે એ પરંપરાની અંદર ક્યાંક ને ક્યાંક અર્વાચીનતા આવતી જાય છે. ડીજે, ડિસ્કો, દાંડિયા આ બધું સમયના વેણની સાથે સાથે આપણા લગ્નોની અંદર સામેલ થતું જાય છે. પણ આપણા મલકની અંદર જે વિસરાતી જતી પરંપરા છે તે આપણી જૂનવાણી પરંપરાના લગ્નો, જેની અંદર બળદોનો સરસ મજાનો શણગાર, બળદોના ગાડાનું જે આપણી જે જૂની લગ્નની જાન હતી એની એક સરસ મજાની આપણી પરંપરાગત જે આપણા શણગાર છે એની સાથેના બળદગાડાની વાત લઈ અને આજે આપણે મળી રહ્યા છીએ આપણા મલકના આ એપિસોડમાં. જય દ્વારકાધીશ. આજે આપણે બળદગાડાની એક સરસ મજાની ફુલેકાની જે વિધિ છે એ જોવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે આજે પેઢી દર પેઢી બળદગાડાનો શણગાર સચવાઈને જ્યાં રહ્યો છે એની પણ આજે આપણે માહિતી લઈશું. કારણ કે આ શણગાર અત્યારે આધુનિક શણગારો ઘણા બધા છે, ઘણા બધા લોકો નવી ડિઝાઇનોથી બનાવીને શણગાર બળદોને કરે છે, પણ જે જૂનવાણી પેઢી દર પેઢી સચવાયેલા શણગારો છે, જે હાથના બનાવેલા શણગારો છે, એ શણગારો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ત્યારે આજે આપણે જે વ્યક્તિ પાસે આ શણગારો સચવાયેલા છે એવા વ્યક્તિ પાસેથી આ શણગારો વિશે પણ માહિતી મેળવીશું. સાથે સાથે આજે આપણે વાત કરીશું આપણા લગ્નની અંદર નહીં પણ આપણા સમગ્ર જીવનની અંદર બળદોનું શું મહત્વ હતું, બળદ આપણા ખેતીના ભાગની સાથે સાથે આપણા માનવ જીવનની સાથે કેટલા સંકળાયેલા હતા એના વિશે પણ ચર્ચા કરીશું. મારી સાથે સામતભાઈ સુવા છે અને હું એમને પૂછવા માંગીશ કે આ બળદના ગાડાનો જે શણગાર છે એમની પાસે કેટલી પેઢીથી આ શણગાર સચવાયેલા છે? આ તો સચ કાં અનુડાના વખતમાં. વાહ. તે દીના આ જો કોબરા, માથાવટી, મોયડા, ઝુલ્લુ. હા, આ જે શણગાર છે આ ટોટલી એક વસ્તુ છે હાથની બનાવલ છે કે કોઈ મશીન બનાવલ? બધી હાથની બનાવલ. મતલબ કે આ જે શણગાર છે એ એક જમાનામાં આપણા વડીલો કે કોઈ ડોહીમાં કે આપણી બેન દીકરીઓ આ ભરતને હાથથી બનાવલ. આટલી બારીકીનું કામ, ખૂબ જ સરસ મજાનું કામ, પોતાની હાથની બનાવટનું આ કામ છે. ત્યારે આપણે આ તમામ શણગારોના નામ આપણે જાણીશું. મામા, આ જે અત્યારે સૌથી પહેલા સિંગ ઉપર છે, હા, ઈ આપણે કોબરા કહેવાય. આને કોબરા, આને ખોબરા કહેવાય. આ માથાવટી કહેવાય. આ માથાવટી. આ મોયડો કહેવાય. અને ઓલી ઝુલુ. આ મોયડો. હા, મોયડો. ઓલી ઝુલુ કહેવાય. ઓલી ઝુલુ કહેવાય. હા, વાહ. આ સિવાય એક ગુગરમાળ હોય. ગુગરમાળા હોય પણ આમાં નથી ને. ઓલા ગાડામાં છે આપણે ગુગરમાળા હોય. ગુગરમાળા હોય. આ જે શણગાર છે એ વધારે પડતા કયા કાપડમાં બનતા? ઈ તો આ દેશી કાપડમાં જ બનતા હોય. એટલે આ મતલબ આ કાપડ જે છે એ આપણે લેવું પડતું કે આપણા જે જૂના લુગડા હતા? ના, લઈને બનાવે ને. લઈને બનાવે. ભરત છે એ તો મહેનત વાળું છે. એ તો લઈને. આમાં કેટલી મહેનત થતી? આમાં મહેનત તો થતી લગભગ 6 મહિના સુધી માન તૈયાર થતું હોય ગણાથી. 6 મહિના સુધી માન તૈયાર થાય. શણગાર સરસ મજાના થતા. આ બધા થોડા થઈ. હા, 6 મહિને વીમરી. સાથે સાથે એક લાડુ બનાય તો 6 મહિને થાય ને 6 મહિને ના થાય. સાથે સાથે આપણે બળદગાડાની પણ થોડીક માહિતી લઈ. મામા, આને શું કહેવાય? આ જે છે ઈ ધોહરી કહેવાય. આ ધોહરી. હા. આ ઈ હમેલ. આ ઈ જોતર. આને જોતર કહેવાય, આને હમેલ કહેવાય, આને ધોહરી કહેવાય. હા. થોડાક આપણે આગળ આવીએ. આ ભાગ જે છે હા ગાડાનો, આને શું કહેવાય? ઉધ. આને ઉધ કહેવાય. ઉધ કહેવાય. અને આ જે અહીંયા નાળો વીંટો છે, હા, ઈ નારણ કહેવાય. આનું શું મહત્વ છે? ઈ નારણ તો આખી ગાડી પકડે ને. અને આ મેં એવું સાંભળ્યું કે આ બાંધતા ના આવડે ત્યાં સુધી ખેડૂત ઈ શું કહી શકાય? ઈ ત્યાં સુધી ખેડૂતનો નામ લખાય ને. ખેડૂતમાં નાડતા તો આવડવું જોઈએ તો જ ખેડૂત કહેવાય. હા, મતલબ ખેડૂતનો દીકરો હોય ખરેખર નારણ નાડતા આવડવું જોઈએ એવી એક માન્યતા આજ સુધી હતી. અત્યારના જમાનામાં કદાચ નથી લાગતું કોઈ મારી પેઢીના જોઈએ ને. આ તો ના હોય તો શું કામ? કારણ કે હું પૂછતા ખેડૂત દીકરો છે તો નાડી દે. નાડી દે. આપણે કોહણગાર હોય એમને કોહી કરવો એટલે હા લાગતનું કામ નહીં. આપણે ગમે એ દઈએ. ગમે આ નારણ નાડવાનું હોય. હા. ઈ આ કેવડો લાંબો નાળો હોય? નાળાનું તમે મોગો પછી એ પ્રમાણે મારે જેવું હોય પણ આ મોગમ હોય. હા. આ ઉપર ટાઈટ થાય. મોરથી આ હીરું નખાણી મારી ગયું પછી આ ગોફણો મારે. આ ગોફણો? હા, ઈ મારી. આને શું કહેવાય? આને મોગો કહેવાય. મોગો. હા, ઈ મોગો વીટે ને જેટલો ટાઈટ કરે એટલો હલે ઓછું આમ. બરાબર. 7 મીટરનો નાળો હોય. 7 મીટર લેખે કે અને 7 મીટરનો નાળો, એના ઉપર આખા ગાડાનું એમ કહેવાય કે સ્ટેરિંગ વ્હીલ આ નારણ છે. જો ખેડૂના દીકરાને નારણ નાડતા ના આવડે તો એ ખેડૂ ના કહેવાય એવી એક માન્યતા હતી.
ગાડાનો આ ભાગ હમ જેની ઉપર ગાડાનું આખું વજન હોય છે, હા આ ભાગને શું કહેવાય? ઉધું આને ઉધ કહેવાય. હા આ ઈ માકડી કહેવાય બેહવાની. આને આ ભાગ જે છે એને બેહવાની માકડી કહેવાય. હા માકડી અહીંયા સુધી કદાચ આવી આ જાય. આજની પેઢીમાં બહુ ઓછા લોકોને આ નામ ખબર છે, એટલે આપણે આ નામ જળવાઈ રહી, આ નામ બધાને ખબર પડે આ કે ઉપરું ગાડામાં ખરેખર ગાડું એટલે ગાડું નથી. હા. ગાડાના એક એક ભાગના નામ છે. જુદા જુદા હોય અને ને. આ આપણે કેવા નખ કહેવાય, આ આંગળી કહેવાય, આ ટેસલી ઓલી એમ. હા, આને શું કહેવાય? આને કહેવાય ઉપડું. આને હુકડું કહેવાય. પછી આ આખે આખું છે એને ઓસાડ. આને ઓછાળ કહેવાય. આજે આ જારી કહેવાય. આખે આખો ભાગ છે એને ઓછાળ કહેવાય. આને જારી. જારી આ પાડો પડ્યો. આ ગાડાનું પૈડું. હા પછી આ ઈ આ ધરો કહેવાય, આ ઉંગરો. આ ઉંગરો કહેવાય. પછી આ પાડો ની માં ધરો આવે, આ ઉંગરો બરાબર. કહેવાય. હાલ્યો. પછી આ જૂના જમાનામાં ગાડાની જાન લઈને જતા હા. તો તઈ આ માહોલ કેવો હતો? અટાણાજીમાં ફોર વ્હીલની રેસ કરે ઈથી વધી જતો, ઈથી વધારે હતો. હા ઈથી વધારે હતો લે ને. તઈ શું કરતા એમ? બસ આજ કરતા બધું ગાડાને જોડી દોડાવતા લગાડતા એકબીજા. હા, ઈ લગાડતા કઈ રીતે થતું એમ? હે આ જે છે આને શું કહેવાય? ઘૂઘરા. ઘૂઘરમાળ. અને આ ઘૂઘરા વાગે એટલે બળદને શું થાય? બળદને તાણ ચડે, કાંટો આવે. પુરાતન ચડે. હા તાણ ચડે એટલે જ ને. એવું મેં સાંભળ્યું છે કે હારા બળદની જોડ હોય ને એને એ જોડ વહી જતી હોય ને એના ઘૂઘરમાળના ઘૂઘરા વાગતા હોય તો બીજા બળદ હોય ખાવાનું મૂકી દે ને એના કાન છે એ સાંભળવા માટે ઊંચા થઈ જાય. એટલું બધું હા હા તોડાવી જતા. તોડાવાનું કરતા એમ. આ ઘૂઘરા સાંભળીને. હા હા બળદ બાંધ્યા હોય અહીંથી જાન નીકળે તો બળદને ખબર પડી જાય. અમે આ વાતમાં ના હે પ્રથમ વાસડો હોય. ગોટલો થાય. હા, પછી પછી બળદ થાય. નાથી પછી પલટવા પડે. હા. નાથવાનો હોય. એને બધી નાથ કહેવાય. ભાન લેવડાવવી પડે. બળદના નાકની અંદર ના થાય. બળદના નાકની અંદર છીંડું કરી હા. અને એને નાથવો પડે. એની અંદર એક દોયડું નાખી અને નાથવો પડે. આજે હજી ગામડામાં એક કહેવત છે કે કોઈ મારા જેવો રેઢિયાર છોકરો હોય અને ઈ જોયા ચાયા વગરના કોઈ પગલાં ભરતો હોય તો ગઈઢા એમ કે આ તો હાવ નાથ મળ્યા વગરનું હતું. આ નાથ મળ્યો ઈ એની પરંપરા કહેવાય. પરંપરા, અને એવું કહી શકાય કે નાથ મળ્યો એટલે એને કઈ રીતે હાલવું, કઈ રીતે એને જીવવું, એની આખે આખું જે મેનેજમેન્ટ કે જે સંચાલન છે હા, ઈ બધું એવું કહી શકાય કે નાથ મળ્યો છે. આ બળદોને આપણે કેમ ભણાવીએ છોકરાઓને એમ આને ભણાવવા પડે. હા, આને કાંડિયા કરવા પડે, સાહી હાલતા શીખવાડાય, ગાડે હાલતા શીખવાડવા પડે. છોકરાઓને એને શું કહેવાય? પલોટવા ઈ પલોઈટા કહેવાય. બાકી એને કઈ ભાન ના હોય. ઈ આ બળદને પલોટવા ઈમાં કેટલી મહેનત કે કેટલો દાખલો પડે. પલોટવા એટલે એક ભણાવવાનું છે, ભણાવવો છે, બળદને ભણાવવો. એકડો ઘૂંટાવી એના પછી આપણો હેડો આવે અહીંયાથી વરી જવાનું, સાહી હાલવાનું, વખીડું હાલતા હોય તો ક્યાં પાટલામાં હાલવાનું, એ બધું પછી મને જાણવા પડે. આને બધી ભાન દેવી પડે. વાહ. અને આ જે બળદ ખૂટ્યો હોય તો એની તાકાત કંઈક નોખી હોય છે. હા, એનામાં તાકાત કંઈક અલગ હોય. હા, અને એને જ્યારે બળદ બનાવવામાં આવે એના માથે પેલી ધોહરી મૂકવામાં આવે, હા. પછી એને તરેલું જોડવાનું. ઈ તો ઝીણકા હોય ને તો થઈ જાય. તરેલું હોય, તરેલામાં ઝીણકા હોય તે તરેલું રાખીને પ્લોટવામાં આવે. એટલે એ જે પેલી વખત જે એને પેલી વખત ધોહરી મૂકે હા, પલોટવા માટેની તો હારું, ઈ સોગડી જોઈને મેલો. ભેગું જે બાંધવામાં આવે એને તરેલું કહેવાય. હા બે વા હોલ આવે ને. ઘડીઓ હારો વાર જોઈ બોલો. તરેલું હોય એમાંથી બળદ સંક્રાંત કે એવો કંઈક હોય ના થાય, મોહ લાવી ના. બળદ પલોટવા માટેની શરૂઆત હારા ચોઘડિયા કે હારા મુહૂર્તથી કરવામાં આવે. ઈ તરત એમને ના થાય. હા એમનું ના. પછી ડાયરેક્ટ આ ધોહરીમાં જૂતી જાય. નહીં તેથી આ તમે જાન લઈને જતા બરાબર. તમે ગમે એ જાનમાં આપણે જાય તો આજ જેમ કે આપણે 5 કે 6 જાનું ભેગ્યું થયું તો તેથી ખરેખર એ જાનું ભેગ્યું થતું તો અહીંયા શું થતું? હા ઈ ને. હા. બળદોના જ વખાણ કરવાના. ઘોડી જોડ હરો ને આની મારો બળદ હમણાં પછી જાનું કંઈક ભેર્યું થતું એ શું હતું કે ઈ તો વડા નાના પછી હાલતા કરતા મોર કાઢે એમ ઉગલા. ત્યાં બધું જાનું ભેર્યું થઈ જતું. ગામ આખાનું કઈ નાવું નહીં. એને દર બદલાવવી પડે ને ત્યાં ગાડું ભલે ઓલા હાલતા થઈ ગયા હોય તો વાહ જાન આવીને છોડીને પાછું બળદ બદલાવીને પછી હાલતો થાય ગામમાં. છોડવું પડે. છોડવું પડે ગાડે. એવી સિસ્ટમ હતી. ઘર બદલાવાની. હા એક જ સિસ્ટમ. તારીખની જાનું આવતી. જે પેલા વડી કઈને હોય ને એનું મુહૂર્ત જોઈ લેવાનું. પછી એને મુહૂર્તે મુહૂર્ત બધેનું મુહૂર્ત હવા જાન ભલે હોય
એટલે ઈ એક જ કિનાનું મુહૂર્ત જોવાનું, એટલે મોટી કિના હોય ને ગામની અંદર, ગામમાં જે વડી દીકરી હોય હા એનું મુહૂર્ત જોઈ લેવાનું, એની મુહૂર્ત વાહ લખો. ખરેખર ખેડૂતના જીવનમાં બળદનું મહત્વ કેટલું? બળદનું મહત્વ પૂરેપૂરું. ખેડૂતને બળદ સિવાય કોઈ વસ્તુ કામ કરી ના શકે. બળદથી જ બધું થતું. ટ્રેક્ટર હતા ને દીકરાને તોલના, દીકરાને ખવડાવવામાં હજી લોભ કરે પણ બળદને ખવડાવવામાં લોભ ન કરે. રાતે બળદ સારવા જતા જો અમે કોકનું ભલે આવતા આમ એ હું કહેવત શું છે એ હું કહેવાય પહર સારવા જતા. પહર સારવા. સવારના પેલા ભાગમાં બળદને ચારવા જતા, સવારે 4 વાગે જાય સારવા, એને પહર ચારવા એક જવું એમ કલાકમાં. કહેવાય. આ બળદું માટેની ટૂંકમાં આપણી જૂની વાતોમાં, જૂની ચર્ચામાં આપણા ગઈઢા બળદું માટે શું કહેતા? બળદ માટે તો એ બળદ માટે જ જિંદગી એની હતી, આખી બળદ માથે જ જિંદગી. અને બળદથી આખી ખેતી બળદથી જ થતી, કોઈ બીજી વસ્તુ હતી નહીં. વાહ. કે આજે માઠાવાળા પડતા ને તો ઘરના દાગીના વેચી અને બળદ હાટું ખાવાનું લેવું પડતું. બાકી આપણે તો મણ એક બાજરો હોય તો 1.5 મહિનો કાઢી નાખે, પણ બળદનો ચરો લેવા હાટું થઈને કોઈ પણ વસ્તુ કરવી પડે. માઠા કેવા પડતા આગળ? માઠા એટલે એ આગલા માઠા હિતા હિતી 7-8-10 વર્ષ હાવ માઠા જતા. 1987 થી 10 વર્ષ એટલે 1998 સુધી હા હાવ દુષ્કાળ જ હતા. એકલી દાના માઠા જતા. અને આમ કહે ને કે દી વારે દીકરા કાં ધોરી ને કાં ધરા, એટલે દી વારે દીકરા એટલે હારો દીકરો હોય તો દી કાં વારે, અને કાં હારા બળદ હોય ને તો પોતાની ખેતી 25 વીઘા હોય ને કરી અને તારા મારા જીવનની હાકી આવે કોઈ 5-10 વીઘા વાળા હોય તો ત્યાંથી પૈસા મળે. કાં ખરની ગુણ લઈ દઈએ, કપાસિયા લઈ દઈએ, માંડવીના બી ખવડાવેલ ખેડૂતને. નાથાબેન ખબર છે કે આપણે જઈએ ને વાવણા કરીએ ને તેથી 2 થી 3 દી વાવણા હાલે, એટલે વાવણા હાલે ને બળદ તેથી થાકી જાય. આખો ઉનાળો બહુ ના કામ હોય, થાકી જાય એટલે પછી તેથી સાંજે નીણ નાખો તો ખાય નહીં, ભૂકો નાખો તો ખાય નહીં. પછી એને કાં કપાસિયા, પછી માંડવીના બી હોય તો એ થોડાક બી ખવડાવે. વાહ, એવું આવું બધું ખવડાવે. મતલબ બળદ છે એ જમીન અને દીકરાની બરોબર. દીકરાને બરોબર, દીકરાને તોલના બળદ. આધુનિક તો કઈ હતું પછી અટાણે આજના જમાનામાં ઘણા બધા ખેડૂત એવા છે, અથવા આપણે જોઈએ છીએ ખેડૂત હોય કે જે હોય કે એ આપણે બળદુને રેઢિયાર તરીકે જોઈએ. તો ખરેખર એમાં આપણી માન્યતા અહીંની શું છે? રેઢિયાર તરીકે અટાણે પ્રજાને તો કોઈને કંઈ ખબર નથી, પણ અમે નાથોભાઈ ખેડૂત બળદ રેઢિયાર રખડતો હોય ને એટલે અમારે ધરાર કહેવાય જાય કે આ તા ખેડૂતના પેટનો છે કે હું નાથાભાઈ કહેવાય કે ના, કે આ બળદની હાકીને મૂકી દીધો, આનું સારું ના થાય. બળદ હાકીને તમે મૂકી દો ને એટલે બહુ પાપ લાગે, કારણ કે એની આપણી પ્રજાને ઉછેરીને વડી બળદી કરી હોય. આપણે એના ભેરા હોય, એ બે હોય, આપણે એક હોય, પણ એ આખી ખેતી આપણી બળદ જ કરે. આજના જમાનામાં એ કોઈ કેવા એવો ઘર સંસાર કોઈનો હાલતો હોય અને એ દંપતી ખંડિત થાય, એક જણું મરી જાય, તો આપણી લોકો એકામાં એમ કહેવાય કે એની ગાડાની ધૈર ભાંગી. જે ગાડાની ધૈર ભાંગી શબ્દ છે એ ખરેખર બળદ ઉપર બળદની જોડીમાંથી એક બળદ જો કદાચ કોઈ કારણસર મરી જાય તો બીજો બળદ લાંબો ટકતો નથી, અથવા એની જોડમાં બીજો ગમે એવો બળદ એનાથી સારો બળદ આવે તો એ જોડી ખાતી નથી, અને છેલ્લે એવું કહેવાય કે એ બીજો બળદ છે એ ઓલા બળદના વિરહમાં બળદના અટાણે બાપનો ખરખરો નથી કરતા ને એવા બળદનો ખરખરો કરતા. વાહ, મરી જતા કે તારો બળદ વયો ગયો, માણા માય નહીં, બળદના ખરખરા કરે બરાબર. અને અટાણે બાપ ના નથી કરતા, અટાણે તો નાથાલાલ ના કરે. જો એની બકરી મરી જાય તો અહીંયા જાય ખરખર, કોનો બાપ મરી જાય તો અહીંયા ખરખર નથી. અટાણે સોશિયલ મીડિયામાં ઓમ શાંતિ ઓમ લખી દે ને ખરેખર ઓમ શાંતિ ઓમ લખવા વાળા જો ખરેખરે જાતા જાય તો બહુ જાજી વસ્તુ થઈ જાય, પણ એ થતું નથી. આપણે આજે બળદગાડાનું એક સરસ મજાનું સામૈયું જોવા જઈ રહ્યા છીએ. આપ સૌ આ સામૈયાને જોજો. ખૂબ સરસ મજાની આપણી ભાતીગળ લગ્ન વિધિ છે, આપણી પરંપરાગત લગ્ન વિધિ છે, અને ક્યાંક ક્યાંક આવા અવસરે, ક્યાંક ક્યાંક આવા પ્રસંગે આપણી પરંપરાઓની વાતો, આપણા પરંપરાની જે જૂનવાણી વાતો છે એ આવા વડીલો પાસેથી પણ જાણતા રહેજો, જેથી કરી અને આપણી આવનારી પેઢી જ્યારે આપણને સવાલ કરે, આપણે જ્યારે મ્યુઝિયમના પૂતળાઓમાં જઈને આપણે બળદને દેખાડીએ કે બળદ આને કહેવાતો, ત્યારે આપણે ગર્વની સાથે કહી શકશું કે અમે બળદોને રૂબરૂ જોયેલા છે. ખાસ આપણી પરંપરાઓની, આપણી લોક સંસ્કૃતિની જાળવણીના તમામ બનતા પ્રયાસો આપણે સૌ કરતા રહેશું, અને આવી જ જાણીતી વાતોની અજાણી માહિતીઓ સાથે ફરીથી આપણે આપણી આ YouTube ચેનલ ઉપર મળતા રહેશું. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ.